નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પ્રોજેક્ટમાં વિલંબ થતા પાકિસ્તાન પર ચીન ભડક્યું। ઈરાન તાલિબાન મુદ્દે મુનીરને આપ્યું અલ્ટિમેટમ। ઈરાનને બરબાદ થતું કેમ જોવા માંગે છે યુએઈ। 3 ટાપુઓને લઈને વિવાદ અને 120 વર્ષ જૂની છે દુશ્મનાવટ। ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની બીજી લેવલની બેઠક યોજાઈ। હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા કરી। ડીઝલના 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો। એક વધુ ખાનગી કંપનીએ કર્યો ભાવ વધારો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ કરવામાં આવી। ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા। ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર। ડીવાયએસપી કક્ષાના 35 અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી। ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ। 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ઢોરમાર મારવામાં આવ્યો, કપડા ઉતરાવ્યા। બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। ઈરાને હવે ડેટા સેન્ટરને ટાર્ગેટ કર્યું છે। બહેરીનમાં અમેરિકન કંપની એમેઝોન પર હુમલો થયો। હોર્મુઝ અંગે અમેરિકાએ હાથ અંદર કરી દીધા। ભારતનો આ મિત્ર દેશ યુદ્ધમાં કૂદવા તૈયાર। મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું। ઈરાન યુદ્ધ વચ્ચે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ। નાટો અંગે ટ્રમ્પની મોટી જાહેરાત। યુકેના પ્રધાનમંત્રીને પણ લીધા આડે હાથ। રાજનીતિના મેદાનમાં માતૃત્વના દર્શન। વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર। સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે ટેન્ડર। 50 માળ ઊંચા ટાવર પર સ્કાય વોક અને રેસ્ટોરન્ટ બનશે। રાજ્ય સરકારનો વટહુકમ જાહેર। જમીન વ્યવહારોમાં 135D ની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। સુરતમાં કોર્પોરેટર બનવા ઈચ્છુક દાવેદારોએ જે કર્યો નિમનો ઉલાળ્યો અને ભાજપ કાર્યાલય બહાર જ આડે હાથ જ વાહનોના આડેધડ ખડકલા કરવામાં આવ્યા। 3 અલગ અલગ હવામાન સિસ્ટમ સક્રિય થતા એપ્રિલ શરૂઆતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। પાક પર અસર શક્ય। પંજાબમાં કમોસમી વરસાદ અને કરા પડવાની ઘઉંના પાકને નુકસાન। કેટલાક ખેડૂતોના 15% પાક બગડ્યાના અહેવાલ સામે આવ્યો। ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। રાજ્ય સરકાર પાક વીમા સહિત અનેક લાભ આપશે ખેડૂતોને। પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સાથે ઘર્ષણ થયું। આપ અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત। ચૂંટણી પહેલા માહોલ ગરમાયો। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। 75 વર્ષ જૂના ટુકડા ધારામાં ક્રાંતિકારી સુધારા। સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાના એક સમાન નિયમ। બાંગ્લાદેશી મિયાઓની કમર તોડી નાખીશું। આસામમાં સીએમ શર્માના વિવાદાસ્પદ નિવેદન સામે વિપક્ષ લાલચોળ। ક્લિનિકમાં બલ્બ હોલ્ડરમાં સ્પાય કેમેરો લગાવીને આપત્તિજનક વિડીયો બનાવતા ડોક્ટર મીડિયા કર્મીની ધરપકડ કરવામાં આવી। નેતન્યાહુ ઈરાન વિરુદ્ધ નવો મોરચો ખોલવાની તૈયારીમાં। અન્ય દેશો સાથે મળીને નવું ગઠબંધન રચશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત। 26 એપ્રિલે મતદાન, 28મીએ મતગણતરી થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા જ રાજકીય ક્ષેત્રે ધરતીકંપ। મોટા માથાઓના રાજીનામા આપી દેવામાં આવ્યા। ન રસ્તો ખુલશે ન વાત થશે। હોર્મુઝ મુદ્દે અમેરિકાના દાવાની હવા કાઢી નાખી અને ટ્રમ્પને ઈરાનની સીધી ધમકી। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં CCSની હાઈ લેવલ બેઠક। અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતા રહ્યા હાજર। બ્રિટન PM કિયર સ્ટારમરનો મોટો ખુલાસો। ઈરાન સાથેની જંગ અમારી નથી, પણ અમે તોફાન માટે તૈયાર છીએ। ગામમાં નમાઝ માટે જગ્યા ઓછી પડતા એક હિન્દુ પરિવારના 5 ભાઈઓએ જમીન દાનમાં આપી। ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું। મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત। બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાઓને કચડી નાખતા 8ના મોત। ગુજરાત પોલીસની ભરતી। LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર। 2.63 લાખ ઉમેદવારો પાસ થયા। યુદ્ધ વિરામની આશા। પાકિસ્તાન ફેલ જતા અમેરિકા ઈરાનનું સંઘર્ષ અટકાવવા ઈરાન દેશ મેદાને ઉતર્યો। જામનગર SEBનો સપાટો। રૂપિયા 4.52 લાખની લાંચ લેતા મદદનીશ ઇજનેર રંગે હાથ ઝડપાયા।
ઈરાની કમર તૂટી, યુએસ ઇઝરાયેલે એર સ્ટ્રાઇકમાં મધ્ય પૂર્વના સૌથી ઊંચા B1 બ્રિજને ઉડાવી દીધો. સાવધાન, હવે સુરતમાં હોટલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરની બોર્ડમાં મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ્જ થયું. છોટાઉદેપુરના નગરપાલિકાના વોટર વર્ક્સ પાસે ગેરકાયદે રેતી ખનનની પાણીના સ્તર ઘટ્યા, નાગરજનો તરસ્યા પડ્યા. અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. રોકાણકારો માટે ખરીદીની તક, સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો, લોકોમાં ખુશીનો માહોલ. હવે એરપોર્ટથી અંદર સુધી બ્લિંકિટથી ડિલિવરી, મુંબઈમાં દેશની પ્રથમ ઇન ટર્મિનલ સર્વિસ કરવામાં આવશે. ગુજરાત રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન પીક પર રહેશે. અભિષેક ટ્રેવિસ હેડની તોફાની બેટિંગ, કોલકાતા સામે સનરાઇઝર હૈદરાબાદની 65 રને જીત, કોલકાતા નાઇટ રાઇડરની બીજી હાર. હવાઈ મુસાફરોને મોટો ફટકો લાગ્યો, 60% સીટની મફતની પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક. ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ, સરકાર સામે ગંભીર સવાલો ઉઠ્યા. અમદાવાદનો શાહીબાગ વિસ્તાર આવેલો અંડરબ્રિજ 3 થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે યુકેના પ્રધાનમંત્રી આમંત્રણ પર ભારત થયું સામેલ, જળમાર્ગની અડચણ દૂર કરવા 60 દેશોની બેઠક યોજવામાં આવી. ગુજરાત હાઈકોર્ટની ઐતિહાસિક ચુકાદો, અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ બહેનનો પણ સમાવેશ, કોર્ટે પરિવારની વ્યાખ્યા વિસ્તારી. IPL 2026ને લઈને મોટા સમાચાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50 મળશે સ્પેશિયલ ટિકિટ. સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છરોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો. રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઈ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. કૃષિ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 27 માર્ચથી 1 મહિના માટે ખુલ્લું મુકાશે, કૃષિ મંત્રીની મોટી જાહેરાત. 27 માર્ચથી આઈ ખેડૂત પોર્ટલ 1 મહિના માટે ખુલ્લું મુકાશે, વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ફ્રાન્સના પ્રમુખને પત્નીએ કથિત લાફો માર્યો હોવાનો વિડીયો પર ટ્રમ્પે ઉડાવી મજાક, મેક્રોન પણ આપ્યો જવાબ. યાત્રીગણ કૃપયા ધ્યાન દે, વંદે ભારત શતાબ્દી સહિતની ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા. સંસદમાં જન વિશ્વાસ બિલ 2026 પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર. IPL મેચોને કારણે અમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, હવે સ્ટેડિયમથી APMC રૂટ પર હવે રાત્રે 10 થી 12:30 સુધી મેટ્રોની સુવિધા ઉપલબ્ધ રહેશે. મફતનો પગાર ન ખવાય, જ્યાં કામ મળશે ત્યાં જ રહીશ, IAS રિંકુ સિંહના રાજીનામાથી મચી ગયો ખળભળાટ. સુરતથી બંગાળ સુધી ભાજપની મોટી ચાલ, 5000 મતદારોને મફત ટ્રેન સુવિધા આપવામાં આવી. હવે NCERT ડીમ્ડ યુનિવર્સિટી ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. અમદાવાદ એરપોર્ટ પર હવે DRIની મોટી કાર્યવાહી, બેંકોકથી લાવવામાં આવેલા 2 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. ઈરાને અમેરિકાનો અત્યાધુનિક F-35 ફાઇટર જેટ તોડી પાડ્યાનો દાવો, પાયલોટનો કોઈ પત્તો નહીં. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.